વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે મેન્ડેલીફે કરેલ તત્વોનું વર્ગીકરણ શીખ્યા. આજના વિડીયોમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે માહિતી મેળવવાના છીએ. 1913માં હેનરી મોસેલે તત્વના પરમાણુય દળની તુલનામાં તેનો પરમાણુય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મો આપે છે તેવું ચકાસ્યું અને ત્યારબાદ પરમાણુ ક્રમાંકના આધારે તત્વનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. તેથી આધુનિક આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું. પરમાણુ ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. તેમજ આધુનિક આવર્ત નિયમ નીચે પ્રમાણે રજૂ કરી શકાય. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ જણાવો, આવો ક્વેશ્ચન પૂછાય, તેનો આન્સર તત્વના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે તેમ કહી શકાય. પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ ક્રમાંક એટલે જે તે તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તત્વમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાના કારણે પરમાણુ ક્રમાંકને આપણે તે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કહી શકાય. એટલે કે માનો કે કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 10 હોય તો તે તત્વમાં પ્રોટોનની સંખ્યા 10 થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 10 થાય. એક તત્વથી બીજા તત્વ તરફ જતા પરમાણુ ક્રમાંકના જો એક અંક વધતો હોય તો તેમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યામાં પણ એક અંકનો વધારો થાય. આ રીતે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમને આધારે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવેલ છે. અહીં વિડીયોમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવેલ છે. આધુનિક આવર્ત કોષ્ટક એ તત્વના પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમને આધારે ગોઠવેલું છે. તત્વનો પરમાણુ ક્રમાંકનો ચડતો ક્રમ એટલે ધીરે ધીરે પરમાણુ ક્રમાંક વધતો જાય. અહીં આપણને પહેલું તત્વ જે બતાવ્યું છે, જે હાઇડ્રોજન છે, એનો પરમાણુ ક્રમાંક 1 છે. ત્યારબાદ અહીંયા આપણને હિલિયમ તત્વ બતાવેલું છે, જેનો પરમાણુ ક્રમાંક 2 છે. એ જ રીતે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમમાં પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. તો ધીરે ધીરે આ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે. ત્રીજા આવર્તમાં જોઈએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. તો આ રીતે તત્વનો પરમાણુ ક્રમાંક વધતો જાય છે. એટલે કે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમને આધારે ગોઠવવામાં આવેલ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આ ઊભા જે સ્તંભ છે તેને સમૂહ કહેવામાં આવે છે. એટલે કે આ એ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, એ રીતે આ ત્રીજો સમૂહ અને છેલ્લે આ 18મો સમૂહ. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવામાં આવે છે તેની સંખ્યા 18 છે અને આડી હરોળ છે
કે આ પહેલી હરોળ, એ જ રીતે આ બીજી હરોળ, આ ત્રીજી હરોળ. તો જે આ આડી હરોળ છે તેને આવર્ત કહેવામાં આવે છે. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવી 7 આડી હરોળ આવેલી છે જેને આવર્ત કહે છે. તો એવો ક્વેશ્ચન પૂછાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે, તેનો આન્સર આવશે 18. અને કેટલા આવર્ત છે, તો એનો આન્સર આવશે 7. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત રહેલા છે. પ્રવૃત્તિ 5.4 એમાં આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1માં રહેલા તત્વોના નામ આપો એવું કીધું છે. તો સમૂહ 1 આપણે શીખ્યા કે પહેલા સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. ત્યારબાદ આપણને સમૂહ 1ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના લખો એવું કીધું છે. તો પ્રથમ 3 તત્વોમાં હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ આવે છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એની ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. ત્યારબાદ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય, એટલે કે 2 અને 1 એ રીતે એની ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ત્યારબાદ સોડિયમ છે, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 હોય. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય. તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 થાય. ત્યારબાદ આપણને એવો પ્રશ્ન કરવામાં આવેલો છે કે તેમની ઇલેક્ટ્રોનીય રચનામાં તમને શું સમાનતા જોવા મળી. તો આપણે આ ત્રણેય તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ, તો એમાં દરેક તત્વની જે બાહ્યતમ કક્ષા છે એ દરેકમાં 1 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનમાં પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, લિથિયમ તો એની પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને સોડિયમ તો એની પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તો અહીંયા પહેલા સમૂહના બધા જ તત્વોની જે બાહ્યતમ કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ હોય છે, એટલે એ તત્વોની સંયોજકતા 1 છે એવું કહી શકાય. એટલે કે સમૂહના કોઈ પણ સમૂહ હોય તો એ સમૂહમાં રહેલા બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. માનો કે બીજો સમૂહ હોય તો બીજા સમૂહના જે તત્વો હશે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા તત્વોની સંખ્યા સમાન હશે. અહીંયા આપણને એક બીજું ઉદાહરણ આપેલું છે. 17મા સમૂહના તત્વ ફ્લોરિન અને ક્લોરિનની વાત કરેલી છે. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 અને ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 9 હોવા એટલે ઇલેક્ટ્રોનની પરમાણુ ક્રમાંક 9 હોવાથી ઇલેક્ટ્રોન રચના 2, 7 થાય અને ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 થાય. તો એ બંનેમાં પણ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એ 17મા સમૂહના તત્વો છે, તો એમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 રહેલી છે, જે સમાન છે. એટલે એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા છે એ સમાન રહેલી હોય છે. સમૂહમાં ઉપરથી જેમ જેમ નીચે તરફ જતા જઈએ એમ કક્ષાની સંખ્યા વધતી જાય છે. પહેલા સમૂહમાં આપણે ઉદાહરણ જોયા હતા, એમાં હાઇડ્રોજનમાં 1 જ કક્ષા હતી, લિથિયમમાં 2 કક્ષાઓ થઈ, સોડિયમમાં 3 કક્ષાઓ થઈ હતી. એ જ રીતે 17મા સમૂહનું ઉદાહરણ શીખ્યા ફ્લોરિન ક્લોરિન. તો ફ્લોરિનમાં 2 કક્ષાઓ હતી, ક્લોરિનમાં 3 કક્ષાઓ થઈ. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે. હવે ત્યારબાદ આવર્તની વાત કરેલી છે. બીજી પ્રવૃત્તિ છે એમાં આપણને બીજા આવર્તની
લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન એ બધા બીજા આવર્તના તત્વો છે. તો આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ હોય તો લિથિયમમાં પરમાણુ ક્રમાંક 3 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2 1 થાય. બેરિલિયમમાં પરમાણુ ક્રમાંક 4 હોવાથી એની ઇલેક્ટ્રોન રચના 2 2 થાય. બોરોનની 2 3, કાર્બનની 2 4, નાઇટ્રોજનની 2 5, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો એની ઇલેક્ટ્રોન રચના 2 6, ફ્લોરિનમાં 9 છે તો એની ઇલેક્ટ્રોન રચના 2 7, અને નિયોન તો એનો પરમાણુ ક્રમાંક 10 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થાય અને એની ઇલેક્ટ્રોન રચના 2 8 થાય. તો અહીંયા એક જ આવર્ત જે બીજા નંબરનું આવર્ત છે એના તત્વોના ઇલેક્ટ્રોન રચના જોઈ તો એ દરેકમાં 2 જ કક્ષાઓ હતી. લિથિયમ, બેરિલિયમ, બોરોનથી લઈ નિયોન સુધીના જે બધા જ તત્વો છે એ દરેકમાં કક્ષાઓ 2 જ રહી. એટલે કે એક જ આવર્તમાં રહેલા હોય એવા તત્વોની કક્ષાઓ સમાન રહેલી છે. એટલે કે ત્રીજા આવર્તમાં હોય તો એની કક્ષાઓની સંખ્યા 3 છે. તો આ રીતે દરેક આવર્તમાં જે તે તત્વો રહેલા છે એ તત્વોની કક્ષાઓ સમાન રહેલી છે. આવર્તમાં ડાબેથી જમણે જતા જઈએ તેમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. જેમ કે બીજા આવર્તમાં લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો, બેરિલિયમમાં 2 થયા, બોરોનમાં 3, છેલ્લે નિયોનમાં 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં થયા હતા. એટલે જેમ જેમ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. એટલે કે એના પરમાણુ ક્રમાંકમાં પણ વધારો થતો જાય છે. આથી આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલ છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન એ આધુનિક આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં રહેલા છે. તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન કે, એલ અને એમ 3 કક્ષાઓમાં ભરાયેલા હશે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ, જે આગળ જતા ઉપરના ધોરણોમાં અભ્યાસ કરવામાં આવશે. હવે કોઈપણ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે સૂત્ર આપણે જાણીએ છીએ કે જે 2 × n² સૂત્રના આધારે આપણે એક જે તે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે નક્કી કરી શકીએ છીએ. કેન્દ્રથી પહેલી કક્ષા જેને આપણે કે કક્ષા કહીએ છીએ તો તેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો એ આપણને 2 × n² સૂત્રના આધારે નક્કી કરી શકીએ, જ્યાં n બરાબર કે કક્ષા માટે 1 લેવામાં આવે, પહેલી કક્ષા છે માટે. તો ગણતરી કરીએ તો 1² એટલે 1 અને ગુણ્યા 2 એટલે 2. તો કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે કે પ્રથમ આવર્તમાં 2 તત્વો આવશે. ત્યારબાદ એલ કક્ષા, તો એ બીજા નંબરની કક્ષા છે એટલે એમાં n બરાબર 2 લેવામાં આવે. તો n² છે સૂત્રમાં એટલે 2² એટલે 4 અને ગુણ્યા આગળ 2 તો 4 × 2 એટલે 8. તો બીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો રહેલા છે. આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મક વિશે માહિતી આપે છે તેમ શીખી ગયા છો. તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. તો આ રીતે આપણે આધુનિક આવર્ત કોષ્ટક ઉપરથી ઘણી બધી માહિતી મેળવી શક્યા.